મધ્યવર્તી સ્થિતિના માપોની વાત આપણે કરી ગયા હતા. સૌથી પહેલું માપ આપણે જોયું હતું મધ્યક, મીન, MEAN, કે જેમાં આપણે વાત કરી ગયા હતા કે દરેક જે પ્રાપ્તાંકો છે, રકમમાં પેલા પ્રાપ્તાંકો છે, એનો કુલ સરવાળો કરવામાં આવે છે એટલે સિગ્મા x, અને પછી એને એની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે એટલે n, એટલે x બાર બરાબર સિગ્મા x અપોન n. હવે આપણે બીજું જે માપ છે મહત્વનું, એની આપણે આજે વાત કરવાની છે કે જેને મધ્યસ્થ તરીકે ઓળખવામાં આવે છે, MEDIN, મેડિયન જેને કહેવામાં આવે છે. મધ્યસ્થ હોલ આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે મધ્યસ્થ હોલ, પ્રાર્થના હોલ હંમેશા મધ્યસ્થ ખંડમાં આવે. મધ્યસ્થ ખંડ એટલે કે બે સરખા ભાગ કરતી જગ્યાઓ, ત્યાંથી બે એવો મધ્યસ્થ હોલ કહેવાય કે જેની આ બાજુની ડાબી બાજુની જગ્યા પણ સરખી હોય, જમણી બાજુની જગ્યા પણ સરખી હોય. તો બે સરખા ભાગ કરતી જે જગ્યા છે એને મધ્યસ્થ હોલ તરીકે ઓળખાય છે. તો અહીંયા પણ એવું છે કે રકમમાં આપેલી માહિતીને ચડતા કે કુદરતી ક્રમમાં ગોઠવ્યા બાદ તેના બે સમાન ભાગ કરતી સંખ્યાને તે શ્રેણીનો મધ્યસ્થ કહેવાય છે. મધ્યસ્થ કહે છે. રકમમાં આપેલી માહિતીને ચડતા કે કુદરતી ક્રમમાં ગોઠવ્યા બાદ તેના બે સમાન ભાગ કરતી સંખ્યાને તે શ્રેણીનો મધ્યસ્થ કહેવામાં આવે છે. આપણે મધ્યકમાં જોઈ ગયા હતા કે એમાં કઈ ચડતો ક્રમ કે કુદરતી ક્રમ ગોઠવવાનું નથી. તો ચડતો ક્રમ એટલે શું? તો દાખલા કે આમાં આપેલું હોય 9 7 6 8 5, તો આ યદચ ક્રમ છે, આડો અવળો ક્રમ છે, કારણ કે એમાં નાની સંખ્યા છે એ ગમે તે આવે છે. કુદરતી ક્રમ એટલે કે નાની સંખ્યાથી મોટા સંખ્યા તરફ ગતિ કરવી. એટલે સૌથી પહેલા નાની સંખ્યા આવે, જેમ કે આપણે 0 1 2 3 4 5 6 7 8 9 10 1000 2000 સુધી બોલીએ છીએ, તો એ કુદરતી ક્રમ છે, એ નેચરલ ફોર્મમાં છે, એ ચડતા ક્રમમાં છે. જ્યારે આ જે ક્રમ છે યદચ ક્રમ છે, આડો અવળો ક્રમ છે, પહેલા મોટી સંખ્યા આવે, પછી નાની આવે, વળી મોટી આવે, વળી નાની આવે. તો હંમેશા જ્યારે મધ્યસ્થ શોધવાનો છે ત્યારે આપણે આપેલા પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે, કુદરતી ક્રમમાં ગોઠવવામાં આવે છે. દાખલા કે અહીંયા સૌથી નાની સંખ્યા કઈ છે? 5 છે, તો 5 પહેલા આવશે, પછી 6 છે તો 6 પછી આવશે, 7 તો 7 પછી આવશે, 8 પછી આવશે, અને છેલ્લે 9. તો આ યદચ ક્રમ હતો અને આ આપણે કુદરતી ક્રમમાં ગોઠવ્યું. 5 6 7 8 9 10 11, 0 હોય તો 0 1 2 3 4 5 7 8 9 10 11, 100, ઇન્ફિનિટી સુધી. તો જ્યારે કોઈ પણ માહિતીને ચડતા કે કુદરતી ક્રમમાં ગોઠવ્યા પછી તેના બે સમાન ભાગ કરતી સંખ્યાને ભાગ્યા 2, જ્યારે બે ભાગ કરવામાં આવે ત્યારે એવી જે શ્રેણી છે એને મધ્યસ્થ તરીકે ઓળખવામાં આવે છે. તો બે સમાન ભાગ કરતી સંખ્યાને તે શ્રેણીનો મધ્યસ્થ કહે છે. હવે અહીંયા પણ વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી છે. આપણે પહેલા બધી અવર્ગીકૃત માહિતી જોઈએ છીએ. આપણે મધ્યકની અવર્ગીકૃત માહિતી જોઈ ગયા હતા. હવે આપણે મધ્યસ્થની અવર્ગીકૃત માહિતી જોઈ લઈએ. તો મધ્યસ્થની અવર્ગીકૃત માહિતી છે, અવર્ગીકૃત માહિતી એટલે કે કાચા પ્રાપ્તાંકો ઉપરથી આપણે મધ્યક શોધવાનો છે. એના માટે શું કરવાનું છે? કાચા પ્રાપ્તાંક શોધ્યા પછી તો અવર્ગીકૃત માહિતીનું સૂત્ર એ જ છે કે મધ્યસ્થ બરાબર n + 1 ભાગ્યા 2 મી સંખ્યા, n + 1 બાય મી સંખ્યા. n એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો ઘન છે, n બરાબર કુલ સંખ્યા, જે પ્રાપ્તાંકોની કુલ સંખ્યા છે એનો સરવાળો +1 છેદમાં 2 મી સંખ્યા, આટલામી સંખ્યા, ચોથી સંખ્યા, પાંચમી સંખ્યા, જે જવાબ આવે એ. તો અવર્ગીકૃત માહિતી ઉપર જે મધ્યસ્થ શોધવાનું સૂત્ર મધ્યસ્થ બરાબર, મધ્યસ્થને m તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા મધ્યસ્થ બરાબર n + 1/2 મી સંખ્યા. તો સૌથી પહેલા પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે અને ત્યાર પછી મધ્યસ્થ બરાબર n + 1/2 મી સંખ્યાનું સૂત્ર ઉપયોગ કરી અને આપણે મધ્યસ્થ શોધી શકીએ છીએ. તો આપણે ઉદાહરણ જોઈએ. આમ આપેલું છે 7 6 4 3 2, આમ આપેલું છે.
હવે આપણે આનો મધ્યસ્થ શોધવાનો છે અવર્ગીકૃત માહિતી પરથી. તો લખવું પડશે કે પ્રાપ્તાંકોને ચઢતા ક્રમમાં ગોઠવતા. તો સૌથી નાની સંખ્યા કઈ છે? 2 છે. તો અહીંયા આવશે 2, પછી 3, 2, પછી 3, પછી 4 છે, પછી 6, પછી 7. બરોબર. હવે n બરાબર અહીંયા છે 5. 1 2 3 4 5. મધ્યસ્થનું સૂત્ર મૂકીએ. મધ્યસ્થ બરાબર n + 1/2 મી સંખ્યા. n કેટલા છે? 5. તો 5 + 1 ભાગ્યા 2 ડુ 6 ભાગ્યા 2 એટલે 3. ત્રીજી સંખ્યા જવાબ આવશે. પણ ત્રીજી સંખ્યા જોવાની શેમાં છે? તો ચડતા ક્રમમાં ગોઠવેલી જે સંખ્યાઓ છે એમાં ત્રીજી સંખ્યા જોવાની, નહીં કે રકમમાં આપેલી સંખ્યા. તો 1 2 ને 3 છે. તો અહીંયા મધ્યસ્થ બરાબર આવશે ત્રીજી સંખ્યા છે 4. તમે જોઈ શકો છો કે કુલ સંખ્યા આપેલી છે 5. 1 2 3 4 5. તો 2 આ બાજુ 3, 2 આ બાજુ 3. તો વચલી સંખ્યા છે એ મધ્યસ્થ આવે છે. એટલે બે સમાન ભાગ કરતી સંખ્યાને તે શ્રેણીનો મધ્યસ્થ કહેવામાં આવે છે. પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવાય છે. પછી મધ્યસ્થનું સૂત્ર મુકાય છે n + 1/2 મી સંખ્યા. પછી જેટલાની સંખ્યા આવે એટલાની સંખ્યા એનો મધ્યસ્થ તરીકે ઓળખાય છે. બીજો દાખલો જોઈએ આપણે. ઝીરો 8 4 5 6 12 7 આમ આપેલું છે. તો આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. ચઢતા ક્રમમાં ગોઠવતા. તો શું આવશે? સૌથી પહેલા 0 આવશે, પછી આવશે 0 આવશે, પછી આવશે 4 આવશે. તો 4, પછી 5, પછી 6, પછી 7, પછી 8, પછી 12. તો n બરાબર કેટલા છે? 1 2 3 4 5 6 7. હવે મધ્યસ્થ બરાબર n + 1/2 મી સંખ્યા. તો n છે 7 + 1 ભાગ્યા 2 ડુ 8 ભાગ્યા 2 એટલે 4 મી સંખ્યા, એટલે ચોથી સંખ્યા. ચોથી સંખ્યા કઈ છે? એ આમાં જોવાની ચડતા ક્રમમાં. તો 1 2 3 4 6. મધ્યસ્થ બરાબર 6. તો 3 અહીંયાથી 3 અહીંયાથી. તો આવી રીતે આપણે મધ્યસ્થ અવર્ગીકૃત માહિતી પરથી જોઈ શકીએ છીએ. ત્રીજો દાખલો જોઈએ. અગિયાર 16 18 20 15 14 13 12 10 આમ આપેલું છે. હવે આપણે પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ. સૌથી નાની સંખ્યા કઈ છે આમાંથી? 10. તો 10, પછી 11, પછી 12 છે, પછી 13 છે, 14 છે, 15, 16, 18 અને 20. n બરાબર કેટલા છે? 9. 3 ને 3 6 ને 3 9. તો મધ્યસ્થ બરાબર n + 1/2 મી સંખ્યા. n કેટલા છે? 9 + 1 ભાગ્યા 2 મી સંખ્યા. 10 ભાગ્યા 2 મી સંખ્યા. 5 મી સંખ્યા. 5 મી સંખ્યા. તો મધ્યસ્થ બરાબર 5 મી સંખ્યા કઈ છે? તો 1 2 3 4 5 14. તો એનો જવાબ છે. એટલે કોઈ પણ માહિતીના બે સમાન ભાગ કરતી સંખ્યાને તે માહિતીનો મધ્યસ્થ તરીકે ઓળખાય છે. ચોથું ઉદાહરણ જોઈ લઈએ.
6 6 8 8 9 9 7 આમ આપેલું છે. તો આમ આપેલું છે તો હવે આપણે પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવીએ. પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવતા. હવે સૌથી પહેલા સંખ્યા છે 6 બે વાર છે તો બે વાર લખવાનું. પછી 7 છે 8 બે વાર છે. પછી 9 બે વાર છે. n બરાબર કેટલા છે 7 1 2 3 4 5 6 7 તો મધ્યસ્થ બરાબર n + 1 બાય મી 2 મી સંખ્યા. તો 7 + 1 ભાગ્યા 2 એટલે 8 ભાગ્યા 2 એટલે 4 મી સંખ્યા. તો મધ્યસ્થ બરાબર કેટલા આવશે 8 આવશે. તો આ રીતે મધ્યસ્થ આપણે શોધવાના છે. પણ પરીક્ષાની અંદર આવી રીતે પૂર્ણાંક માહિતી આવે એવું જરૂરી નથી. અપૂર્ણાંક માહિતી પણ આવે છે એ પણ આપણે જોશું. પરીક્ષાની અંદર મધ્યક અને મધ્યસ્થ સાથે શોધવાના આવશે. માત્ર મધ્યસ્થ શોધો એમ નહીં આવે પણ એમ પણ આવી શકે કે મધ્યક અને મધ્યસ્થ શોધો. દાખલા તરીકે આમ પૂછાય પરીક્ષાની અંદર કે x બરાબર આપેલા હોય 6 7 8 9 5 4 7 આમ આપેલા છે અને એમ પૂછાય કે મધ્યક અને મધ્યસ્થ શોધો. બે શોધવાના. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે કે અહીંયા સિગ્મા x શોધવાનો છે મધ્યક. તો કેટલા થશે 7 ને 16 25 ને 33 40 ને 46. આપણે કેલ્ક્યુલેટરમાં જોઈ લઈએ જવાબ જોઈ જોઈએ એનો 13 ને 21 30 35 39 46. હવે શું આવશે મધ્યક બરાબર x બાર બરાબર સિગ્મા x છેદમાં n. સિગ્મા x 46 ને n બરાબર 3 ને 3 6 ને 7. આપણે ભાગાકાર કરી જોઈએ 46 ભાગ્યા 7 તો 6.57 જવાબ આવશે. મધ્યક બરાબર 6.57. પણ હવે આપણે મધ્યસ્થ શોધવાનો છે. તો મધ્યસ્થ શોધવા માટે આપણે શું કરવું પડશે કે પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવતા. તો શું આવશે સૌથી પહેલા નાની સંખ્યા આવશે તો 4 પછી આવશે 5 પછી આવશે 6 પછી આવશે 7 છે એ બે વાર છે તો 7 7 પછી આવશે 8 પછી આવશે 9 અહીંયા n બરાબર છે 7 3 3 7. હવે સૂત્ર તો મધ્યસ્થ બરાબર n + 1 ભાગ્યા 2 મી સંખ્યા. તો n બરાબર 7 + 1 ભાગ્યા 2 એટલે 8 ભાગ્યા 2 એટલે 4 ચોથી સંખ્યા. તો ચોથી સંખ્યા જોઈ લે 1 2 3 4 મધ્યસ્થ બરાબર 7 આવશે. તો આવી રીતે મધ્યક અને મધ્યસ્થ સાથે શોધવાના આવશે. તો એ પ્રમાણે અવર્ગીકૃત માહિતી આવશે. બીજો એક દાખલો જોઈએ. બીજો દાખલો જોઈએ. x 6 7 6 7 6 7 3 આમ આપેલું છે 3 3 6 ને 7 બરોબર. આને આપણે મધ્યક શોધી તો સિગ્મા x બરાબર તો 6 તેરી 18 ને 21 28 35 ને 6 એટલે 42 33 39 ને 42 આવશે 42. હવે આપણે અહીંયા મધ્યક શોધીએ x બાર બરાબર સિગ્મા x છેદમાં n. સિગ્મા x છે 42 અને n બરાબર 1 2 3 4 5 6 7 તો x બરાબર 7 6 42. આપણે ભાગાકાર કરીશું. હવે મધ્યક શોધી તો ચડતા ક્રમમાં ગોઠવવાના પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવતા. તો સૌથી પહેલા આવશે 3
પછી 6 6 6 પછી 7 7 7 અહીંયા n બરાબર કેટલા છે 7 છે 3 3 6 ને 7 મધ્યસ્થ બરાબર n + 1/2 મી સંખ્યા તો 7 + 1/2 મી સંખ્યા એટલે 8/2 મી સંખ્યા એટલે ચોથી સંખ્યા તો મધ્યસ્થ બરાબર 1 2 3 4 6 તો આ રીતે આપણે મધ્યક અને મધ્યસ્થ બંને સાથે વર્ગીકૃત માહિતી આપણે જોઈ ગયા છીએ. હવે ત્રીજો જે માપ છે જેની આપણે ચર્ચા પરીક્ષામાંથી પૂછાતી પણ એની ખાલી આપણે વાત કરેલી. ત્રીજું માપ છે એ બહુલક છે. બહુલક જેને મોડ કહેવાય છે, MODE મોડ બહુલક કહેવાય છે, જેની આપણે કોર્સમાં નથી પણ ત્રીજું માપની વાત કરેલી કે મધ્યક મધ્યસ્થ બહુલક સાથે પૂછાતા. હવે મધ્યક અને મધ્યસ્થ પૂછાય છે. તો બહુલકનું શું છે? તો માહિતીમાં જે સંખ્યા સૌથી વધારે વખત આવે કે રહેલી હોય તે બહુલક ગણાય છે. બહુ સહેલું છે. માહિતીની અંદર જ્યારે જે સંખ્યા સૌથી વધારે વખત રહેલી હોય તો એ સંખ્યા છે બહુલક છે. દાખલા તરીકે આપણે જોઈએ 5 6 5 7 5 8 5 આમ આપેલું છે. તો અહીંયા 5 છે એ ઘણી બધી વખત છે, બીજા બધા છે એ એકવાર. તો અહીંયા બહુલક બરાબર 5 થશે કારણ કે 5 છે એ સૌથી વધારે વખત છે. બીજું જોઈએ ઉદાહરણ 7 7 8 8 9 9 7 6 7 તો બહુલક બરાબર કેટલા થશે? તો 7 છે એ 4 વાર છે, 8 2 વાર છે, 9 2 વાર છે, 7 4 વખત છે તો 7. તો આ રીતે જે માહિતીની અંદર જે સંખ્યા સૌથી વધારે વખત હોય તો એ માહિતીનો એ બહુલક કહેવાય છે. હવે હું દાખલા આપું છું, તમે ગ્રહકાર્યમાં કરજો. મધ્યક અને મધ્યસ્થ બંને શોધવાના છે. મધ્યક અને મધ્યસ્થ શોધો. 6 7 8 9 4. બીજો દાખલો છે 16 14 13 12 11. બીજો દાખલો છે 19 22 21 20 18 17 16. ચોથો દાખલો છે 105 100 106 107 108 108 109. છેલ્લો પાંચમો દાખલો છે 8 7 9 7 8 5 6 5 4. 8 7 9 7 8 5 6 5 4. તો આ જે માહિતી આપેલી છે એના ઉપરથી તમારે મધ્યક અને મધ્યસ્થ બંને શોધવાનું છે. પહેલો દાખલો છે એમાં છે 6 7 8 9 4. બીજો દાખલો છે 16 14 13 12 11. ત્રીજો દાખલો છે 19 22 21 20 18 17 16. ચોથો દાખલો છે 105 100 106 107 108 108 109. અને પાંચમો દાખલો છે 8 7 9 7 8 5 6 5 4. તો મધ્યવર્તી સ્થિતિના આપણે બે માપની વાત આપણે કરી ગયા કે જેમાં રકમમાં આપેલી માહિતીના કુલ સરવાળાને તેની કે કુલ સંખ્યા વડે ભાગવાથી જે માહિતી પ્રાપ્ત થાય છે તેને મધ્યક તરીકે ઓળખવામાં આવે છે. મધ્યકને x બાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે x બાર બરાબર સિગ્મા x અપોન n એ અવર્ગીકૃત માહિતીનું સૂત્ર છે. x એટલે પ્રાપ્તાંકો, સિગ્મા એટલે કુલ. તો x નો કુલ સરવાળો છેદમાં n બરાબર પ્રાપ્તાંકની કુલ સંખ્યા.
અને મધ્યસ્થની અંદર જ્યારે કોઈ પણ માહિતીના બે સમાન ભાગ કરવામાં આવે, પણ શરત શું છે કે ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ કોઈ પણ માહિતીના બે સમાન ભાગ કરતી સંખ્યાને તે માહિતીનો મધ્યસ્થ કહેવાય છે. તેનું આપણે સૂત્ર જોઈ ગયા કે મધ્યસ્થ બરાબર n+1/2 મી સંખ્યા. તો n+1/2 મી સંખ્યા એટલે જે પ્રાપ્તાંક છે એ m કુલ પ્રાપ્તાંક છે ને n અને +1/2. હવે એક દાખલો આવૃત્તિ વિતરણનો કરી લો. ઘણા વખત સુધી આપણે આવૃત્તિ વિતરણ પ્રેક્ટિસમાંથી કર્યું, પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં વર્ગીકૃત માહિતીની વાત કરશું અને મધ્યસ્થની જે બીજી મેથડ છે અપૂર્ણાંકની એ ચર્ચા છે. એક આવૃત્તિ વિતરણ દાખલો ગણી લો. 8 9 7 6 5 4 6 7 6 7 8 9 4 5 5 4 9 7 3 4 0 6 8 7 5 4 3 2 5 4 3 2 1 0 7 6 8 9 7 5 0 3 5 4 3 2 1 2 7 અને 9 આટલા પ્રાપ્તાંકો આપેલા છે. એમાંથી કોઈ પણ એક વર્ગ 3 થી 5 નો આવે તે રીતે આવૃત્તિ વિતરણ શોધવાનું છે. આવૃત્તિ વિતરણ શોધો. તમારી પાસે 2 દિવસનો ટાઈમ છે. તમે શનિ રવિ જાહેર રજા છે, શનિવારે રજા છે, રવિવાર રજા છે, તો કોઈ પણ એક વર્ગ 3 થી 5 નો આવે એવી રીતે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. એટલે આવૃત્તિ વિતરણ દાખલો પણ થઈ જશે. અને એક વખત આપણે ગૂગલ મીટ ઉપર આપણે એક્ઝામ લઈ લેશું, એટલે તમે ત્યારે ને ત્યારે દાખલા બધા ગણી શકો છો. કદાચ બની શકશે તો હું તમને કહીશ શનિવારે કેમ, તો આપણે ઝૂમમાં અથવા ગૂગલ મીટ ઉપર કંઈક એવા દાખલા ઝૂમમાં આપણે દાખલા ગણી લેશું. બરોબર? થેન્ક યુ.